એક બાજુ બીજી ઓક્ટોબર નજીક આવી રહી છે અને દેશભરના નેતાઓ સ્વચ્છતા અભિયાનના નામે સાવરણા પકડીને ફોટો સેશન કરાવી રહ્યા છે અને તાજેતરમાં જ દરિયાઈ બીચની સફાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ પોરબંદરના સમુદ્રમાં સળગેલા વહાણને દૂર કરવાનું તંત્રને યાદ આવ્યું નથી, જેના કારણે ચોપાટી બીચ પર વહાણનો સળગેલો કાટમાળ ફેલાઈ રહ્યો છે। 6 દિવસ પહેલા જામનગરનું હરિદર્શન નામનું માલવાહક વહાણ પોરબંદરની જેટી ઉપર સળગ્યા બાદ બંદર વિભાગની બેદરકારી અને ફાયર સેફટીના અભાવે તેને સળગવા દેવું પડ્યું હતું અને સળગતું વહાણ કોઈ વધુ નુકસાની કરે નહીં તે માટે પોરબંદરના ઓલ વેધર પોર્ટની જેટી અને ચોપાટી વચ્ચે મૂકી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ અધિકારીઓએ મોટા બણગા ફૂંકી પ્રદૂષણ ફેલાશે નહીં તેવા દાવા કર્યા હતા, તેમજ વહાણના માલિકે પણ પોરબંદર આવીને પ્રદૂષણ નહીં થાય તેવું જણાવ્યું હતું, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને 4 દિવસથી સળગેલા વહાણનો કાટમાળ દૂર કરવા માટેની તસદી લેવાઈ નથી। ત્યારે હવે સળગેલા વહાણનો કચરો દરિયાના મોજા દ્વારા ચોપાટી બીચ ઉપર ફેલાઈ રહ્યો છે। સળગેલા લાકડાને ટુકડા સહિત અન્ય સાધન સામગ્રી પણ ચોપાટી બીચ પર વેરવિખેર ફેલાય છે। આટલું જ નહીં, પરંતુ જુરીબાગ સહિત દરિયાઈ પટ્ટી નજીકના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ પણ ફેલાયું છે અને ઓઇલની તીવ્ર વાસ આવે છે। શ્રી રામસી સ્વિમિંગ ક્લબના સભ્યો નિયમિત રીતે સમુદ્રી તરણ માટે જાય છે, પરંતુ હવે સળગેલા વહાણને સ્વિમિંગ પોઈન્ટની નજીક જ છોડવામાં આવ્યું હોવાથી તરવૈયાઓને પણ સમુદ્રમાં જવું મુશ્કેલ બન્યું છે અને તેઓમાં પણ ચામડીના રોગો ફેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ત્યારે પોરબંદરના તંત્રએ આ મુદ્દે આળસ છોડી અને વહેલી તકે વહાણનો કાટમાળ વધુ પ્રદૂષણ ફેલાય નહીં તે માટે દૂર કરવું જરૂરી બન્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।